Good morning, children. How are you all? I hope you all are fine. અત્યારે તમે બધા ઘરે છો, સુરક્ષિત છો અને મજામાં હશો એવી આશા રાખીએ છીએ. આપણે આજે અંગ્રેજીમાં તમે ઘણું બધું શીખ્યા છો. આગળ તમે દિવાળી સેલિબ્રેશન, ક્રિસમસ સેલિબ્રેશન, એવા ઘણા બધા સેલિબ્રેશન, બર્થડે સેલિબ્રેશન પણ આપણે જોયું છે. તો આવા બધા સેલિબ્રેશનની માહિતી તમને અગાઉના લેસનમાં મળેલી છે. હવે એવા જ સેલિબ્રેશન આપણે શાળા કક્ષાએ પણ ઘણા કરતા હોઈએ છીએ. તમે જ્યારે શાળામાં જતા હતા ત્યારે તમને ખબર જ હશે કે શાળામાં આપણે ઘણા બધા ઉત્સવોની ઉજવણી કરીએ છીએ. તો એ ઉત્સવોના ભાગરૂપે આજે આપણે એક પ્રવૃત્તિ છે જે આપણે રિવિઝન પોર્શનમાં એક્ટિવિટી 3માં છે. તો એક્ટિવિટી 3માં આગળ તમે જે બધું શીખ્યા છો એને થોડું રિકોલ કરી લઈએ એવી કેટલીક પ્રવૃત્તિઓ આપેલી છે. તો આ પ્રવૃત્તિઓને આપણે પહેલાં સમજીએ, જાણીએ અને એ પ્રવૃત્તિઓ તમે કેવી રીતે કરો છો તે પણ તમને ખબર છે. હવે આ જે પ્રવૃત્તિ છે આપણી એક્ટિવિટી 3, એમાં શું છે કે તમે ગયા વર્ષે જ્યારે શાળામાં આવતા હતા તમે કઈ કઈ પ્રવૃત્તિઓ શાળામાં કરી છે એ તમને બધાને ખબર જ હશે. તો આ જે પ્રવૃત્તિઓને આપણે અહીંયા મઠારવાની છે. તમારે અહીંયા જે તમને વાક્યો આપ્યા છે તે વાંચીને તમારે સમજવાનો પ્રયત્ન કરવાનો છે કે આ કઈ પ્રવૃત્તિ છે અને એ પ્રવૃત્તિ તમે કયા મહિનામાં કરી હતી. તો એ પણ આપણે અત્યારે જોઈ લેવાના છીએ. બરાબર? તો ચાલો મિત્રો, આજે આપણે જોઈએ છીએ રિવિઝનની એક્ટિવિટી 3. બાળ મિત્રો, આપણે ગયા વર્ષે પણ ઘણી બધી ઉજવણી કરી હતી. જ્યારે તમે 5મા ધોરણમાં હતા ત્યારે શાળામાં આપણે ઘણા દિવસો ઉજવ્યા છે, તમને યાદ હશે. અને હમણાં તાજેતરમાં જ યાદ કરીએ તો 15મી ઓગસ્ટની ઉજવણી આપણે ઓનલાઈન કરી હતી. તમે ઘરેથી ચિત્રો અને નિબંધ લખીને તમારા શિક્ષક મારફત અમને મોકલ્યા હતા. તો આવી જ રીતે આપણે ઘણા બધા દિવસોની ઉજવણી કરી રહ્યા છીએ. તો આવી ઉજવણીઓ તમે યાદ રાખો અને અહીંયા આપણે એક્ટિવિટીમાં એને સામેલ કરી છે જેથી તમને બધા જ દિવસો યાદ રહી જાય. તો ચાલો મિત્રો, આજે આપણે તે પ્રવૃત્તિઓને જોઈએ અને અહીંયા તમને જે વાક્યો આપેલા છે તે પ્રમાણે તમે પ્રવૃત્તિઓને ઓળખવા અને તે કયા મહિનામાં કરી છે તે જાણવા માટે આપણે પ્રયત્ન કરીએ. ચાલો બાળકો, એક્ટિવિટી 3, નીચેની વિગતો વાંચો. ગયા વર્ષે તમારી શાળામાં પણ આવી પ્રવૃત્તિઓ થઈ હશે. તે પ્રવૃત્તિ કઈ છે, તે કયા મહિનામાં થઈ હતી, તે પ્રવૃત્તિ અને મહિનાનું નામ લખો. એમાં પહેલું છે, ઓલ ધ સ્ટુડન્ટ્સ વેર ઓન ધ ગ્રાઉન્ડ. ઓલ ધ સ્ટુડન્ટ્સ participated in different games. I participated in 100-meter race. I was also in ખો-ખો and કબડ્ડી ટીમ. તો બાળકો, તમે ચિત્ર જુઓ, નીચે આપેલું છે ને, ચિત્ર જોઈને તમે વિચાર કરો કે આ કયો દિવસ હશે કે જેની તમે ઉજવણી કરી હશે. હા, બરાબર, સાચું જ વિચારી રહ્યા છો તમે. તો આ છે આપણો સ્પોર્ટ્સ ડે જે આપણે ઓગસ્ટ મહિનામાં ઉજવીએ છીએ. ઓગસ્ટ મહિનાથી આપણે ખેલ મહાકુંભની શરૂઆત પણ કરીએ છીએ. તો પહેલા વાક્યમાં આપણો જવાબ આવશે સ્પોર્ટ્સ ડે જે આપણે ઓગસ્ટ મહિનામાં ઉજવીએ છીએ. હવે નેક્સ્ટ, બીજું સેન્ટેન્સ. વી કેમ ટુ સ્કૂલ એટ 7:30. We decorated our school. We sang the national song and the national anthem. My class performed a play about freedom fighters. જુઓ બાળકો, નીચે ચિત્ર આપેલું છે ને, આપણે નેશનલ સોંગ, નેશનલ એન્થમ ક્યારે ગાઈએ છીએ? ક્યારે તમે સવારે વહેલા શાળામાં પહોંચી જાઓ છો? વિચારો કે જે આપણે આપણા આઝાદીના લડવૈયાઓની યાદમાં ઉજવીએ છીએ. ચિત્ર જોઈને તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આપણે આપણા રાષ્ટ્રીય તહેવારની વાત કરી રહ્યા છીએ અને આપણા રાષ્ટ્રીય તહેવારની ઉજવણીમાં સાંસ્કૃતિક કાર્યક્રમો આપણે આપણા રિપબ્લિક ડે 26મી જાન્યુઆરીએ ઉજવીએ છીએ, જેમાં તમે સૌ ખૂબ જ ઉત્સાહથી ભાગ લો છો
અને ઘણા બધા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરો છો. તો બાળકો, આપણા બીજા વાક્ય માટેનો આપણો જવાબ છે રિપબ્લિક ડે, જે આપણે 26મી જાન્યુઆરી એટલે કે જાન્યુઆરી મહિનામાં ઉજવીએ છીએ. સાથે સાથે તમને વિચાર આવશે કે આપણે આપણા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પણ આ રીતે જ કરીએ છીએ. આપણો સ્વાતંત્ર્ય દિન ક્યારે ઉજવીએ છીએ? આપણે 15મી ઓગસ્ટના રોજ, જેને આપણે સ્વતંત્ર દિન તરીકે ઉજવીએ છીએ, જે ઓગસ્ટ મહિનામાં આવે. અને રિપબ્લિક ડે 26મી જાન્યુઆરી, જે આપણે જાન્યુઆરીમાં ઉજવીએ છીએ. બરાબર બાળ મિત્રો, તમને રિપબ્લિક ડે અને ઇન્ડિપેન્ડન્સ ડેનો ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે આગળ જોઈશું થર્ડ સેન્ટેન્સ. Our school welcomed the students of Standard 1. Taluka Development Officer TDO came to our school. She distributed picture story books to Standard 1 students. She also gifted a set of storybooks to our school. તો બાળમિત્રો, તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આપણે સ્ટેન્ડર્ડ ફર્સ્ટ એટલે કે ધોરણ 1ના નાના ભૂલકાઓને આવકારવા માટે દર વર્ષે કયો કાર્યક્રમ કરીએ છીએ? હા, બરાબર. વિચારો. જ્યારે આપણી શાળામાં કોઈ મહેમાન આવે છે, બાળકોનું આપણે સ્વાગત કરીએ છીએ અને તેમને પહેલા ધોરણમાં પ્રવેશ આપીએ છીએ. હા, એ દિવસને આપણે શાળા પ્રવેશોત્સવ તરીકે ઉજવીએ છીએ. શાળા પ્રવેશોત્સવમાં આપણે ધોરણ 1ના ભૂલકાઓને પ્રવેશ આપીએ છીએ, જે શાળાની શરૂઆતમાં જ હોય છે. એટલે કે આપણી શાળાઓ જૂન મહિનાથી શરૂ થાય અને જૂન માસમાં જ આપણે પ્રવેશોત્સવનું આયોજન કરેલું હોય છે. તો ત્રીજા વાક્યમાં આપણો જવાબ આવશે પ્રવેશોત્સવ, જે આપણે જૂન માસમાં ઉજવીએ છીએ. હવે આપણે લઈશું ફોર્થ સેન્ટેન્સ. We celebrated it for a week. Each day we participated in a new activity. I participated in storytelling and book review activities. My principal appreciated my reading. My class visited the town library and spent 2 hours there. તો બાળકો, એવી કઈ ઉજવણી છે કે જે આપણે એક વીક ફોર અ વીક એવી વિવિધ પ્રવૃત્તિઓ કરીએ છીએ કે જેમાં તમે બધાએ ભાગ લીધો જ હશે, જેમ કે વાર્તા કથન, વાંચન સ્પર્ધા, લાઇબ્રેરીની મુલાકાત. તો આવી પ્રવૃત્તિઓ આપણે ક્યારે કરીએ છીએ? હા, બરાબર. ખાસ કરીને આપણે વાંચનને લગતી પ્રવૃત્તિઓ કરીએ છીએ. તો તેના માટે આપણે વાંચન સપ્તાહની ઉજવણી કરીએ છીએ. તો આપણો આ ચોથા વાક્યનો જવાબ છે વાંચન સપ્તાહ, જે મોટા ભાગે આપણે સપ્ટેમ્બરમાં ઉજવીએ છીએ. તો બાળકો, વાંચન સપ્તાહ દરમિયાન તમે ઘણી બધી વાંચનને લગતી પ્રવૃત્તિઓ કરો છો અને આમાં તમે અલગ અલગ પુસ્તકો વાંચો છો, પુસ્તક સમીક્ષા પણ કરો છો, વાર્તા કથન પણ કરો છો, તમારા શાળાની લાઇબ્રેરીની મુલાકાત પણ કરો છો. સાથે સાથે જો ગામમાં કોઈ લાઇબ્રેરી હોય તો ગામની લાઇબ્રેરીની પણ મુલાકાત કરો છો. તો ચોથા વાક્યનો આપણો જવાબ થશે વાંચન સપ્તાહ, જે આપણે સપ્ટેમ્બરમાં ઉજવીએ છીએ. બરાબર બાળકો? હવે આપણે નેક્સ્ટ 5મું વાક્ય જોઈશું. Our science teacher planned activities for that day. She took help of maths teacher and social science teacher. They divided the students into different groups. Each group demonstrated a science experiment in the assembly. તમે ચિત્ર જોશો એટલે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે એવી કઈ પ્રવૃત્તિ છે કે જેમાં તમારા સાયન્સ ટીચર, મેથ્સ ટીચર અને સોશિયલ સાયન્સ ટીચર ત્રણેય ઇન્વોલ્વ થઈ અને બાળકોને વિવિધ પ્રવૃત્તિ આપે છે અને તમને અવનવા પ્રયોગો રજૂ કરવા કહે છે. તો તમારી શાળામાં દર વખતે આવી પ્રવૃત્તિ તમે કરતા હશો. મેથ્સ સાયન્સ એક્ઝિબિશન. આપણે મેથ્સ સાયન્સ એક્ઝિબિશન
મોટા ભાગે ઓગસ્ટમાં કરતા હોઈએ છીએ. અને પછી આગળ જ્યારે તમે CRC કક્ષાએ, તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ કે રાજ્ય કક્ષાએ જાઓ એમ મહિના બદલાતા જાય છે, પરંતુ શાળા કક્ષાએ અને CRC કક્ષાએ મોટાભાગે ઓગસ્ટમાં આપણે આ પ્રવૃત્તિ કરીએ છીએ. આમ તો નેશનલ સાયન્સ ડે ફેબ્રુઆરી મંથમાં આવે છે અને રાષ્ટ્રીય કક્ષાનું આપણે ગણિત વિજ્ઞાન પ્રદર્શન પણ ફેબ્રુઆરીમાં યોજાય છે. તેથી કરીને તમે ફેબ્રુઆરી પણ કરી શકો છો. આપણે આપણી શાળામાં ક્યારે ઉજવીએ છીએ તે આપણને ખબર હોય, એટલે આપણે જ્યારે પણ આપણી શાળામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરીએ એ મહિનો આપણે લખી શકીએ છીએ. તો બાળકો, અત્યારે આપણે જે પણ દિવસોની ઉજવણી વિશેની જાણકારી મેળવી તેને એકવાર ફરીથી જોઈ લઈએ. એમાં પહેલાં આપણે જોયું સ્પોર્ટ્સ ડે. તો સ્પોર્ટ્સ ડે આપણે ક્યારે ઉજવીએ છીએ? ઓગસ્ટ મંથમાં. સ્પોર્ટ્સ ડે આપણે ઓગસ્ટમાં ઉજવીએ છીએ. તેના પછી છે રિપબ્લિક ડે અથવા ઇન્ડિપેન્ડન્સ ડે. જે રિપબ્લિક ડે જે છે 26મી જાન્યુઆરી તે આપણે જાન્યુઆરીમાં ઉજવીએ છીએ અને ઇન્ડિપેન્ડન્સ ડે ઓગસ્ટમાં ઉજવીએ છીએ, જે 15મી ઓગસ્ટના રોજ આવે છે. એ સિવાય ત્રીજું છે પ્રવેશોત્સવ. પ્રવેશોત્સવ આપણે ધોરણ 1ના બાળકોના પ્રવેશ માટે શાળામાં ઉજવીએ છીએ, જે ધોરણ 1ની શરૂઆત એટલે કે નવા શૈક્ષણિક વર્ષના શરૂઆતમાં જૂન માસમાં ઉજવીએ છીએ. ત્યારબાદ આપણે વાત કરી વાંચન સપ્તાહ વિશે, કે જેમાં વાંચનને લગતી વિવિધ પ્રવૃત્તિઓ આપણે લઈએ છીએ અને જે આપણે સપ્ટેમ્બર મંથમાં કરીએ છીએ. ત્યારબાદ આપણે વાત કરી છે મેથ્સ સાયન્સ એક્ઝિબિશન, ગણિત વિજ્ઞાન પ્રદર્શન, જે CRC કક્ષાએ, તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ અલગ અલગ સ્તરે યોજાય છે, જે આપણે શાળામાં ઓગસ્ટ મંથમાં ઉજવીએ છીએ. તો આમ આપણે આ દિવસો વિશેની જાણકારી મેળવી. તો બાળમિત્રો, અહીં આપણે જે પણ પ્રવૃત્તિઓ જોઈ છે તે પ્રવૃત્તિઓ સિવાયની પણ ઘણી બધી પ્રવૃત્તિઓ આપણે શાળામાં કરતા હોઈએ છીએ. ઘણા બધા વિશેષ દિનની ઉજવણી આપણે કરતા હોઈએ છીએ. તો આવા વિશેષ દિનની ઉજવણી આપણે શાળામાં કરતા હોય તેની તમારે એક નોંધ બનાવવાની છે. તેમાં વિશેષ દિન અને તે કયા માસમાં ઉજવાય છે તે તમારે નોંધ બનાવી અને તમારી નોટબુકમાં લખી રાખવાનું છે. તો બાળમિત્રો, અહીં આપણે જે પણ દિવસોની ઉજવણી વિશેની જાણકારી મેળવી તે સિવાય પણ ઘણા બધા વિશેષ દિન, તહેવારોની ઉજવણી આપણે કરીએ જ છીએ. તો તમે જે પણ તહેવારો ઉજવો છો, કોઈ પણ વિશેષ દિનની ઉજવણી કરો છો, તે બધા જ દિવસોની એક યાદી બનાવી રાખવાની છે અને તમારી નોટબુકમાં તે તહેવારો કે તે દિવસો અને તે કયા મહિનામાં ઉજવીએ છીએ તેનું એક લિસ્ટ બનાવીને રાખશો. તો બાળમિત્રો, તમે આ કામ કરીને તૈયાર રાખજો. તો બાળમિત્રો, આવતા એપિસોડમાં આપણે ફરી મળીશું. ત્યાં સુધી આવજો. બાય બાય. नमस्कार विद्यार्थी मित्रों, आप सब मजे में होंगे और हमने अब भाषा सज्जता के तहत यहाँ पर शब्दकोश के बारे में अच्छी तरह से जानने का प्रयत्न किया और आपने खुद भी अपनी पाठ्य पुस्तक में से कई सारे शब्दों को लेकर शब्दकोश के क्रम में रखा भी होगा. आज हम भाषा सज्जता की ऐसी ही अन्य एक गतिविधि यहाँ पर जानने वाले हैं, समझने वाले हैं. वैसे तो जब आप लेखन करते हैं तब आपको संयुक्त वर्ण भी लिखने होते हैं और संयुक्त वर्ण किस प्रकार से बने हैं यह भी हमें पता होना चाहिए. आज हम ऐसे ही कुछ संयुक्त वर्णों के बारे में यहाँ पर जानने वाले हैं और उनसे बने हुए शब्दों का उच्चारण और लेखन हमें किस प्रकार से करना चाहिए ये भी यहाँ से समझने वाले हैं. तो शुरू करते हैं संयुक्ताक्षर के बारे में, समझ किस प्रकार से हमें बनानी है उसकी जानकारी. तो देखिए जरा, यहाँ पर मैं आपको कुछ शब्द दिखा रहा हूँ. आपको हर एक शब्द को पढ़ना है, यानी कि
उसका उच्चारण करना है और साथ ही साथ इन शब्दों को अपनी कॉपी में भी लिखना है। तो पढ़ते जाइए और अपनी कॉपी में लिखते भी जाइए। यहाँ पर एक शब्द आप देख रहे हैं, शब्द है रक्षा। यहाँ पर आप देख रहे हैं कि क्ष है, वह मूलतः क्या है, तो संयुक्त वर्ण है, लेकिन वह किस प्रकार का संयुक्त वर्ण है, यानी कि क्ष किस प्रकार से बना है, यह भी हमें पता होना चाहिए। तो इसकी जानकारी भी हम यहाँ पर आज देने वाले हैं और आप इस बात को अच्छी तरह से समझें, यह भी बहुत ही आवश्यक है। दूसरा शब्द यहाँ पर देखते हैं, रक्षक। तो इसमें भी आप देख रहे हैं कि एक संयुक्त वर्ण है और यह है क्ष। तीसरा जो शब्द है यह है पक्षी, है ना, तो इसमें भी क्ष जो है वह संयुक्त वर्ण है। कक्षा, आज आप छठी कक्षा में पढ़ रहे हैं, तो कक्षा ये भी एक संयुक्त वर्ण है। और ये जो शब्द आप देख रहे हैं क्षमा, तो इन पांचों शब्दों में आप देख रहे हैं कि जो क्ष है वह संयुक्त वर्ण है। और हमने जब शब्दकोश की चर्चा की थी तब भी ये जानने का प्रयत्न किया था कि भी क्ष किस प्रकार से बना हुआ है। हम ये देख लेते हैं कि जो क्ष बना है वह क और श दो वर्णों के मिलन से या दो वर्णों के जोड़ से बना हुआ है। उसकी लिखावट हम इस प्रकार से करते हैं। और शब्दकोश के क्रम में भी हमने ये बात जानी थी कि क्ष का क्रम शब्दकोश के अनुसार क के तुरंत बाद होता है। तो अब आप क्ष से अच्छी तरह से परिचित हो चुके हैं और जब इनका उच्चारण करते हैं तब भी हम क्या बोलते हैं, क्ष। तो आप खुद ये बोलिए तो आपको भी पता चलेगा कि जब क्ष बोलते हैं तो हमें क और श दो ध्वनियाँ यहाँ पर सुनाई भी देती है। आप भी एक बार उच्चारण करके प्रयत्न कीजिए, बोलिए मेरे साथ, क्ष। तो आपको भी क और श सुनाई देते होंगे, है ना। आइए ऐसा ही दूसरा जो संयुक्त वर्ण है उसके बारे में जानते हैं। यहाँ पर आप एक शब्द देख रहे हैं पात्र, और यहाँ पर त्र है। और त्र जब बोलते हैं यानी कि त्र का जब उच्चारण करते हैं तब त्र में कौन कौन से वर्ण जुड़े हुए हैं यह हमें पता चल जाता है। दूसरा शब्द है नेत्र, उसके बाद है पुत्र, उसके बाद है पत्र और उसके बाद है नक्षत्र। देखिए यहाँ पर भी अंतिम जो शब्द है उसमें दो संयुक्त वर्ण है, एक है क्ष जिसका परिचय हमने पहले प्राप्त कर लिया है और दूसरा है त्र। तो त्र किस प्रकार से बना है ये बात हमने पहले भी जानी थी। आज दोबारा कि भाई त्र बना है त और र के मेल से, यानी कि जब त्र बोलते हैं तो त और र का उच्चारण होता है। आइए तीसरे संयुक्त वर्ण के बारे में जानते हैं। तीसरा जो संयुक्त वर्ण है यह है ज्ञ। और यहाँ पर ज्ञ से बनने वाले या जिसमें ज्ञ आता हो ऐसे शब्द मैं आपको दिखा रहा हूँ। जैसे कि यहाँ पर एक शब्द आप पढ़ रहे हैं अभी, ज्ञान, है ना। हमें बार बार ये बात भी ध्यान में रखनी है कि ज्ञान नहीं बोलना है, हमें इसका उच्चारण क्या करना है, ज्ञान करना है। विज्ञान, ज्ञाता, यज्ञ, फिर आज्ञा, संज्ञा और प्रज्ञा। तो यहाँ पर आप देख रहे हैं कि हर एक शब्द में ज्ञ जुड़ा हुआ है और ज्ञ मूलतः क्या है, तो संयुक्त वर्ण है, क्योंकि यह भी दो व्यंजनों के जुड़ाव से बना हुआ है। और इसमें कौन से दो व्यंजन हैं, यहाँ पर एक बात हमें ध्यान में रखनी है कि जिस प्रकार से हम क्ष का उच्चारण करते हैं तब हमें ये मालूम होता है कि इसमें क के साथ श जुड़ा हुआ है। जब त्र का उच्चारण करते हैं तब ये पता चलता है कि त के साथ र जुड़ा हुआ होता है, लेकिन ज्ञ का उच्चारण करते हैं तब हम ये मान लेते हैं कि इसमें ग के साथ य जुड़ा हुआ है, लेकिन ये सही बात नहीं है। ये इसकी विशेषता है कि इसमें दो व्यंजन जुड़े हुए हैं, लेकिन जब उच्चारण करते हैं तब इस संयुक्त वर्ण का उच्चारण बिल्कुल भिन्न तरीके से होता है ज्ञ। और जुड़े हुए कौन से वर्ण हैं देख लेते हैं जरा। तो इस संयुक्त वर्ण में जुड़े हुए हैं ज और ये पांचवा अनुनासिक, यानी कि जब आप अगली कक्षा में जाएंगे तब आपको ये भी पता चलेगा कि पूरी जो वर्णमाला है
उसका वर्गीकरण किया गया है और जिस प्रकार से हम बोलते हैं यानी कि उच्चारण करते हैं उसके आधार पर उसको 5 वर्गों में विभाजित किया गया है और ये दूसरे वर्ग का 5वां अनुनासिक है। वैसे तो अनुनासिक से आप परिचित हैं, म, न, अण, ये सारे क्या है, ये अनुनासिक है। लेकिन ये 2 ऐसे अनुनासिक है, पहले वर्ग वाला और दूसरे वर्ग वाला, जिनका हम ज़्यादातर सीधा उच्चारण नहीं करते, अनुस्वार के रूप में हम उसका उच्चारण करते हैं। तो देखिए जरा, ज और य के मेल से हमें जो नया संयुक्त वर्ण मिला यह है ज्ञ। तो इस बात को भी आपको ध्यान में रखना है कि ज्ञ किस प्रकार से संयुक्त वर्ण बना है। आइए अगला संयुक्त वर्ण देखते हैं। श्रम, परिश्रम, विश्राम, श्रमिक, श्रीमती। तो यहाँ पर आप देख रहे हैं कि भाई जो श्र बना है वह श और र के जोड़ से बना है और इसका भी जब उच्चारण करते हैं तब हमें यह एहसास होता है कि इसमें भी श के साथ र जुड़ा हुआ है। तो इस प्रकार से ये श्र वर्ण बना हुआ है। तो विद्यार्थी मित्रों, यहाँ पर आपने देखा कि क्ष, त्र, ज्ञ और श्र ये संयुक्त वर्ण है और इनकी लिखावट बिल्कुल भिन्न तरीके से होती है ना, ये आप जानते हैं। और शब्दकोश के क्रम के लिए भी हमें इनको बहुत अच्छी तरह से याद रखना आवश्यक है। लेकिन क्या इसके अलावा भी कोई वर्ण संयुक्त होते हैं? अगर होते हैं तो वह किस प्रकार से होते हैं और उनका लेखन हमें किस प्रकार से करना चाहिए, यह भी हमारे लिए बहुत ही महत्वपूर्ण बात है। तो आइए उसके भी कुछ उदाहरण यहाँ पर देख लेते हैं। तो देखिए जरा, यहाँ पर आप जो शब्द देख रहे हैं इसका उच्चारण हम क्या करते हैं? हाँ, क्रम, है ना। और दूसरा शब्द देखिए जरा, क्रिया। तो यहाँ पर क्र क्या है? संयुक्त हुआ है, किसके साथ हुआ है? र के साथ, है ना। यानी कि क जुड़ा है र के साथ, क आधा है और र जुड़ा हुआ है। लेकिन यहाँ पर हम र सीधे तरीके से नहीं लिखते और इस प्रकार से तो भिन्न भिन्न तरीके से 4 प्रकार से र वर्णों के साथ जुड़ता है और ऐसे जब शब्दों का हम उच्चारण करेंगे तब हमें पता चलेगा। ऐसे जब शब्दों का उच्चारण करेंगे तब हम ये अच्छी तरह से जान सकते हैं। तो क्रम और क्रिया ये भी क्या है? संयुक्त वर्ण है, यानी कि क्र यहाँ पर संयुक्त वर्ण है। और इसी प्रकार के और कौन कौन से वर्ण हैं जिसमें इस प्रकार से र जुड़ता है, ये आपको खोजना है और अपनी कॉपी में लिखना है। आइए अगला शब्द देखते हैं। यहाँ पर आप देख रहे हैं कि शब्द जो लिखा गया है ये, हाँ उच्चारण कीजिए जरा, यह है विद्वान और दूसरा जो शब्द है यह है द्वार। और यहाँ हम देख रहे हैं कि द किसके साथ जुड़ा हुआ है? व के साथ जुड़ा है। लेकिन हम हमेशा इसका उच्चारण विद्वान करते हैं, यानी कि द की जगह पर हम क्या बोलते हैं? द बोलते हैं। लेकिन हमें ऐसा नहीं करना चाहिए। इसका सही उच्चारण क्या होगा? विद्वान। और इसके लिखावट के वक्त भी हमें ये ध्यान में रखना है कि हमें किस प्रकार से इन शब्दों को संयुक्त रूप में लिखना है। आइए ऐसे और भी शब्द है, ये भी देखते हैं। यह है राजगद्दी। तो यहाँ पर आप देख रहे हैं कि द के साथ द जुड़ा हुआ है। अब शायद आपको ये प्रश्न भी होगा कि यहाँ तो जुड़ा हुआ नहीं दिख रहा, लेकिन आप देख रहे हैं कि पहले वाला जो द है वह हलंत है ना। इसका मतलब ये होता है कि पहले वाला जो द है वह आधा है और दूसरे द के साथ वह जुड़ता है। तो ये बात भी हमें यहाँ पर समझनी है। आप इस प्रकार भी लिख सकते हैं, जोड़कर भी लिख सकते हैं। यह है राष्ट्र। तो यहाँ पर भी आप देख सकते हैं कि ट्र, तो ट के साथ क्या जुड़ा हुआ है? हाँ, र जुड़ा हुआ है। हम बोलते हैं और हमें ये मालूम होता है। उसी प्रकार से दूसरा जो शब्द है ट्रक, तो ट के साथ क्या जुड़ा हुआ है? र, है ना। तो यहाँ पर भी ये बात हमें ध्यान में रखनी है कि किस प्रकार से इन शब्दों को हमें बोलना है और किस प्रकार से इनका लेखन भी हमें करना है। आइए अन्य उदाहरण भी देखते हैं। यह है, हाँ, बुद्ध, और हम बोलते हैं बुद्ध, है ना। तो ये बात भी हमें ध्यान में रखनी है कि हमें द बोलना है कि ध बोलना है। आधा क्या है इसमें? द है और द पूरा है। लेकिन हम लिखावट में भी गलती करते हैं कि डबल द यानी कि द आधा और द पूरा लिखते हैं, तो ये गलत है। द और द। प्रसिद्ध,
तो यहाँ पर भी हमें ये ध्यान में रखना है। और इसकी लिखावट के समय ये बात हमें खास ध्यान में रखनी है कि द आधा है और द पूरा है और ये दोनों यहाँ पर जुड़ते हैं। अगला शब्द देखते हैं, पद्म, छद्म, है ना। तो यहाँ पर द आधा है और किसके साथ जुड़ा है, म के साथ जुड़ा है। तो ये बात भी हमें यहाँ पर ध्यान में रखनी है। कर्म, तो इसमें भी क्या जुड़ा हुआ है, म जुड़ा है, लेकिन जिस प्रकार से हमने राष्ट्र में देखा तो र भिन्न प्रकार से जुड़ा हुआ था। क्रम में देखा तो वहाँ पर भी र था लेकिन भिन्न तरीके से जुड़ा हुआ था। यहाँ पर भी र है म के साथ, लेकिन उसका तरीका जुड़ने का भिन्न है ना। तो ये बात भी हमें यहाँ पर समझनी है। धर्म, आश्चर्य, देखिए यहाँ पर श किसके साथ जुड़ा हुआ है, च के साथ जुड़ा हुआ है ना। तो ये भी एक संयुक्त अक्षर ही है। बाह्य, ह किसके साथ जुड़ा हुआ है, य के साथ जुड़ा हुआ है। तो विद्यार्थी मित्रों, इस अभ्यास के जरिए अब आपको खुद को ही ऐसे संयुक्ताक्षर से बने हुए शब्दों का उच्चारण और लेखन करके जितना ज़्यादा अभ्यास करेंगे हम अच्छी तरह से उसका शुद्ध रूप से उच्चारण और लेखन भी कर सकेंगे। मैं मानता हूँ कि संयुक्ताक्षर के बारे में आज आप अच्छी तरह से समझ चुके हैं और अब जब भी अब ऐसे शब्दों का उच्चारण करेंगे तो सही तरीके से ही करेंगे। अगले बार मिलेंगे। धन्यवाद।